નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. જોઈએ મુખ્ય સમાચાર. નકશીકામના ભાતીગળ બેનમૂન સ્થાપત્યો, પોળોની સંસ્કૃતિ અને કોમી એકતાના સુબક સમન્વય ધરાવતા 606 વર્ષ જૂના અમદાવાદને મળ્યો ભારતના પ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો. આંતરરાષ્ટ્રીય ફલક પર ખ્યાતિને પગલે સહેલાણીઓની સંખ્યામાં થશે ભારે વધારો. ત્રાસવાદના ખાત્મા માટે તેની આર્થિક કરોડરજ્જુ તોડવાની ભારતીય વ્યૂહરચના વિશ્વ નેતાઓને ગળે ઉતારવામાં સફળ રહ્યા પ્રધાનમંત્રી મોદી. આર્થિક પ્રગતિમાં અવરોધ બનતા ત્રાસવાદનો ફેલાવો કરતા દેશના બોયકોટ માટે પણ કરાયું આહવાન. ઇઝરાયલ અને જર્મનીના સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી સ્વદેશ પરત. ન્યૂ ઇન્ડિયાના નિર્માણનું કાર્ય યુવા પેઢીના હાથમાં હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. રાજકોટમાં ગાર્ડી વિદ્યાપીઠના દશાબ્દી મહોત્સવમાં સંબોધન. મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ સહિત વિવિધ યોજનાઓ દ્વારા સ્વરોજગારીની તકો પૂરી પાડી યુવાનોના સર્વાંગી વિકાસ માટે વ્યક્ત કરી રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા. એસટી નિગમના બસ કાફલામાં દર વર્ષે રાજ્ય સરકારના સૌજન્યથી હવે 1000 ને બદલે 1600 નવી બસ ઉમેરાશે. 6 મહિનામાં નિગમના કાફલામાં 3200 નવી બસોનો થશે સમાવેશ. વાહન વ્યવહાર મંત્રીએ ₹1.45 કરોડના ખર્ચે તૈયાર અદ્યતન સાવલી બસ સ્ટેશનનું કર્યું લોકાર્પણ. ગુરુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરીને ગુરુની વંદનાના પર્વ ગુરુ પૂર્ણિમાની અમદાવાદ સહિત રાજ્યભરમાં શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક થઈ રહેલી ઉજવણી. રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ કરી ગુરુવંદના. ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી 22મી એશિયન એથ્લેટિક્સ સ્પર્ધાના ત્રીજા દિવસે 3000 મીટર દોડમાં ભારતની સુધાસિંહે જીત્યો સુવર્ણચંદ્રક. 400 મીટરની વિઘ્ન દોડમાં આર અનુએ મેળવ્યો રજત ચંદ્રક. પુરુષોથી 400 મીટરની દોડમાં જબ્બીર એમપીએ મેળવ્યો કાંસ્ય ચંદ્રક. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. અમદાવાદ શહેરે ફરી એકવાર દેશને ગૌરવ અપાવ્યું છે. આ શહેરને મળ્યો છે દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીએ પોલેન્ડના કાર્કોવ શહેરમાં મળેલી યુનેસ્કોની 41મી બેઠકમાં 21થી વધુ દેશોએ અમદાવાદ શહેર પર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પસંદગીનો કળશ ઢોળ્યો. એ બાબતે પ્રસ્તુત છે અમારો અહેવાલ. શહેર કે જ્યાં નાતી જાતિના વાડાઓથી પર થઈને લોકો સામાજિક સમરસતાથી હળીમળીને જીવે છે. આ શહેર હિન્દુ, મુસ્લિમ અને જૈન પરંપરાના સહઅસ્તિત્વનું ચમકતું ઉદાહરણ છે. અમદાવાદ ભવ્ય જગન્નાથ રથયાત્રા અને ઈદની એક સાથે અદ્ભુત ઉજવણીનું સાક્ષી છે. ભારતની અહિંસક આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનારો મહાત્મા ગાંધીનું સાબરમતી આશ્રમ અને શહેરની ભૂમિકા અમદાવાદનું મહત્વ વધારે છે. સરદાર પટેલ આ શહેરના મેયર પદે રહ્યા અને તેમણે ઐતિહાસિક ભદ્ર કોર્ટમાં વકીલાત પણ કરી. આવી હકીકતોએ જ આ રેસમાં અમદાવાદને જીત અપાવી. આ શહેરના સ્મારકોની સાથે અમદાવાદનું પોલ કલ્ચર મુખ્યત્વે તો ઓલ્ડ સિટી પર ફોર્ટ વિસ્તાર પર જ ફોકસ કરવામાં આવ્યો હતો. તો દેશભરના જે રક્ષિત સ્મારકો છે એમાં સૌથી વધારે સ્મારકો આ શહેરમાં આવેલા છે. અહીંનું પોલનું કલ્ચર, પોલની અંદર જે ટીમ સ્પિરિટની ભાવના છે, અમદાવાદમાં આજે પણ તમને લિવિંગ હેરિટેજ જોવા મળે છે. શહેરની આત્મા સમાન છે અહીંની પોળો. નાની સાંકડી પરંતુ પરંપરાથી ભરપૂર છલકતી આ ગલીઓની સંસ્કૃતિ સર્વવ્યાપી છે. અહીં 26 એએસઆઈ રક્ષિત બાંધકામો સામુદાયિક જીવનશૈલીનો સાર આપે છે. વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાએ હવે અમદાવાદને પેરિસ, કાયરો અને એડિનબરાના સમૂહમાં સમાવેશ કરાવ્યો છે. નેપાળના ભક્તાપુર અને શ્રીલંકાના ગાલે બાદ અમદાવાદ શહેર ભારતીય ઉપખંડનું એક જ એવું નગર છે જેણે 287 વર્લ્ડ હેરિટેજ સિટીમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ ચોક્કસપણે પ્રવાસનને વેગ આપશે. સૌથી પ્રથમ તો અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઘોષિત થયું છે. એ બધા જ અમદાવાદીઓ માટે ખૂબ ગૌરવની લાગણી ધરાવતું આ એક કામ થયું છે અને દરેક અમદાવાદીઓ આજે ગૌરવ અનુભવે છે. ખાસ કરીને આપણા માટે આનંદનો દિવસ છે અને ઇતિહાસના પાના ઉપર પણ આ સુવર્ણ અક્ષરે આજનો દિવસ લખાશે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે 2010માં આ હેરિટેજ અંગેનું જે ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું હતું અને એમને દિલ્હીમાં સબમિટ કર્યું હતું અને દિલ્હીથી આ ડોઝિયર યુનેસ્કોમાં સબમિટ કરવામાં આવ્યું હતું.
1984માં સૌ પહેલા ફોર્ડ ફાઉન્ડેશને હેરિટેજ સંરક્ષણનો અભ્યાસ શરૂ કર્યો ત્યારથી આ લાંબી સફરની શરૂઆત થઈ, પરંતુ તેને સાચું પ્રોત્સાહન મોદી સરકારના પ્રયત્નોથી મળ્યું. જાન્યુઆરી 2016માં દિલ્હી અને મુંબઈને પાછળ મૂકી 606 વર્ષ જૂના આ શહેરને પસંદ કરવામાં આવ્યું. અમદાવાદે સાબિત કર્યું છે કે તે વર્લ્ડ હેરિટેજ દરજ્જાને લાયક છે, કારણ કે છેલ્લા 20 વર્ષમાં અમદાવાદે તેની જીવંત વિરાસતને જાળવી રાખવાની સુંદર કામગીરી બજાવી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલ અને જર્મનીની સફળ યાત્રા પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા છે. અગાઉ હેમ્બર્ગમાં આયોજિત G20માં ભારતનો પ્રભાવ જોવા મળ્યો હતો. આતંકવાદ, કાળું નાણું અને ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નોને પ્રધાનમંત્રીએ વિશ્વ સમક્ષ રજૂ કર્યા. સંમેલનના પહેલા સત્રથી જ પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે લડાઈ પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વના નેતાઓ સાથે આ અંગે વાત કરી હતી, જેના કારણે આતંકવાદ અંગે સંયુક્ત વક્તવ્ય જાહેર કરાયું. સંમેલનમાં પ્રધાનમંત્રીએ કાળા નાણાં અને ભ્રષ્ટાચારના દૂષણ દૂર કરવા અંગે પણ ભારપૂર્વક જણાવ્યું. અગાઉ G20 સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે સાથે મુલાકાત કરી હતી અને ભારતના ભાગેડુ જાહેર થયેલા આર્થિક આરોપીને પકડવા માટે મદદની માંગ કરી હતી. પ્રધાનમંત્રીએ વિજય માલ્યા અને લલિત મોદીને ભારતને સોંપવાની માગણી કરી હતી. બંને નેતાઓએ ત્રાસવાદને ખાળવા માટે સહકાર ઉપર પણ વાત કરી હતી. પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા પર થતા કથિત ઉલ્લંઘનને લઈને ભારતના ડેપ્યુટી હાઈ કમિશનરને માહિતી અપાઈ છે, જેને લઈને ભારતીય રાજદૂતે પાકિસ્તાન તરફી ગોળીબારમાં 2 નાગરિકોના મોત મામલે સખત વિરોધ દર્શાવ્યો છે. ભારતીય રાજદૂતે પાકિસ્તાનને પણ કહ્યું છે કે સંઘર્ષ વિરામનું 223થી વધુ વખત ઉલ્લંઘન થયું છે અને આ વર્ષે ઘૂસણખોરીના આશરે 50 વખત પ્રયાસો કરાયા છે. ભારતીય ઉચ્ચાયુક્તે કહ્યું છે કે પૂંચ અને ઘાટીના વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકોએ સંઘર્ષ વિરામનું સતત ઉલ્લંઘન કર્યું છે. જીએસટીનો અમલ શરૂ થયા બાદ પ્રારંભિક તકલીફનો ઉપાય કાઢતા ગુજરાત શીખવા લાગ્યું છે. ટેક્સ વગરનો ધંધો અને બિલ વગરનો માલ વેપારની સચ્ચાઈ હોવા છતાં દેશહિતથી વિપરીત છે તેવું ભાન કોઈને નહોતું. જીએસટીએ એક ઝાટકે એવા ફેરફાર આણવા શરૂ કર્યા છે જે પ્રામાણિક ઢબે વેપાર કરનારને ફાયદારૂપ બનશે અને અર્થતંત્ર પારદર્શક બનશે. 1 જુલાઈથી સમગ્ર દેશમાં જીએસટીના અમલ સાથે આ કાયદો દેશવાસીઓને ગળે ઉતરે તે માટે સરકાર અથાગ મહેનત કરી રહી છે. જીએસટીનો વિરોધ ઓછો, પરંતુ તેને મોટા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. ત્યારે વિમુદ્રીકરણની જેમ લોકો જીએસટીના કાયદાને પૂરેપૂરા અપનાવે તે માટે મહેસૂલ સચિવ હસમુખ અઢિયા વેપારીઓ માટે માસ્ટર ક્લાસનું આયોજન કરી રહ્યા છે. આ માસ્ટર ક્લાસમાં જીએસટી અંગેની મૂંઝવણ, ટેક્સેશનને લગતા પ્રશ્નો તેમજ ઓડિટ કરતી વખતે વેપારીઓને મુશ્કેલી ન નડે તે માટેની તમામ જાણકારી ખુદ મહેસૂલ સચિવ વેપારીઓને આપી રહ્યા છે. रिकॉर्ड कीपिंग के लिए भी क्या करना चाहिए, जो जीएसटी के कारोबारी है, जीएसटी जिसको बनने की जिम्मेवारी है, उनको क्या क्या ऐसा रिकॉर्ड अपने रखना है अपने यहाँ, ताकि जब अगर ऑडिट करने की बात आए फ्यूचर में तो वो रिकॉर्ड अपने पास रख सके. જીએસટી કાયદા અંગે વેપારી સહિત સામાન્ય માણસને પણ માર્ગદર્શન આપવા માટે હવે સરકારના મંત્રીઓ પણ મેદાને આવ્યા છે. રાજકોટમાં કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા તથા જીએસટી કાઉન્સિલના અધિકારીઓએ વિવિધ સંગઠનો સાથે બેઠક યોજી, જેમાં વેપારી સંગઠનો તથા નાના વેપારીઓના માનસપટ પર જે ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. માર્ગદર્શનના અભાવના હિસાબે ઘણી વખત ખોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને સોલ્યુશન માટે ભારત સરકારના મંત્રીમંડળના સભ્યો જીએસટીના અધિકારીઓ સાથે મહાનગરોની મુલાકાત લઈ રહ્યા છે, જેના ભાગરૂપે મારે અહીં આવવાનું થયું. જામનગરના હાલારી વિશા ઓશવાળ સમાજ દ્વારા ઓશવાળ સેન્ટર હોલ ખાતે શહેરના વેપારીઓ માટે જીએસટી અંગેનો અસમંજસ દૂર કરવા સેમિનાર યોજાયો, જેમાં વાણિજ્ય વેરાના અધિકારીઓ, સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વેપારીઓને જીએસટીના કાયદા અંગે માહિતી અપાઈ હતી. સેમિનારમાં 400થી વધુ વેપારીઓ જોડાઈને પોતાની મૂંઝવણ દૂર કરી હતી. જીએસટી વિશે ઘણી બધી ચર્ચા થઈ છે, ઘણું બધું છે, પણ પ્રજા સમક્ષ પહોંચી શકે કે વાસ્તવિકતા શું છે અને કેટલું સરળ છે એ સમજાવવા માટે આજનો આ સેમિનાર રાખવામાં આવેલ છે. જીએસટી કાયદો લાગુ થયાને એક સપ્તાહનો સમય વીતી ગયો છે, ત્યારે જૂનાગઢ કોર્પોરેશન પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહીમાં જીએસટી સહિતની રકમ વસૂલવાનું શરૂ કર્યું છે. 50 માઇક્રોનથી નીચેની ક્ષમતાવાળી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરી 9,500 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. તેમજ કોર્પોરેશન દ્વારા તમામ વેરાઓમાં પણ નિયમ પ્રમાણે જીએસટી લાગુ કરી દેવાયો.
અમે લોકોને ખાસ અપીલ કરીએ છીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ કોઈ પણ કરવો નહીં, અને જો કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જીએસટીનો અમલ થતાની સાથે જ ગુજરાત સહિતના 22 રાજ્યોએ આંતરરાજ્ય સરહદ ઉપરથી ચેકપોસ્ટ હટાવી લઈ વાહન ચાલકોને થતી કનડગતને બંધ કરાવી છે. નર્મદા જિલ્લાના સાગબારા ચેકપોસ્ટ ઉપર ટ્રક ચાલકોને ચેકિંગ માટે કલાકો સુધી થોભવું પડતું હતું, જ્યારે હાલ ચેકિંગ બંધ થતા ઈંધણ સાથે સમયની બચત થતા ટ્રક ડ્રાઈવરોમાં આનંદનો માહોલ છે. હવે ફક્ત જીએસટીના કાયદાના અનુસંધાને જે બિલ્ટીની ચકાસણી અને ફોર્મ ખાલી ફક્ત वेरिफिकेशन थसे. पहले के अभी पहला तो वैल्यूज कम डालता है, इधर सेल टैक्स में आने तो तकलीफ करता है, ये कम है वो कम है. अभी क्या सीधा से सीधा टैक्स बनती है, माल उड़ती है. મહત્વનું છે કે જીએસટી કાયદાનો લાંબા ગાળે મોટો ફાયદો છે. વચેટિયાઓ તેમજ ભ્રષ્ટાચારને બ્રેક લાગશે અને અર્થતંત્રને ગતિ મળશે. ત્યારે પૂરતા અભ્યાસ વિના જીએસટીનો વિરોધ કરવો એ યોગ્ય નથી, પરંતુ દેશને અર્થતંત્રના એક નવા યુગમાં પ્રવેશ કરાવતા જીએસટીને આવકારવાનો એક ગોલ્ડન સમય છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કેસમાં પોલીસને એક મોટી સફળતા મળી હતી. આ મામલે નાસ્તા ફરતા ટાડા આરોપી કદીર અહેમદની બિજનૌરના નજીબાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત અને ઉત્તર પ્રદેશ એટીએસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને કદીર અહેમદની ધરપકડ કરી હતી. મુંબઈ બ્લાસ્ટમાં હથિયારો પહોંચાડવામાં તે સામેલ હતો. ગુજરાત પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેને સાથે લઈ ગઈ હતી. ટાઈગર મેમણ દ્વારા મોકલાયેલા હથિયાર તથા વિસ્ફોટક જામનગરના દરિયામાં ઉતારવામાં કદીરનો હાથ હોવાનો આરોપ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ન્યૂ ઇન્ડિયાના નિર્માણનું કામ યુવાનોના હાથમાં છે અને યુવાનોએ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવામાં યોગદાન આપવું જોઈએ. ગઈકાલે રાજકોટમાં ગાડી વિદ્યાપીઠના દશાબ્દી મહોત્સવને સંબોધન કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતનો યુવાન કોઈની પાસે આજીજી કરે કે લાચારી વ્યક્ત ન કરે તેવો સશક્ત બને એ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ જેવી યોજના થકી સ્વરોજગારી સર્જનની તકો યુવાનોને પૂરી પાડવામાં આવે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે યુવાનોને વિકાસની તકો પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગાડી વિદ્યાપીઠના સંચાલક ડીવી મહેતાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા 10 વર્ષમાં 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓની કારકિર્દીનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રીના હસ્તે આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ પણ કરાયું હતું. હોમિયોપેથી, એન્જિનિયરિંગ એવી વિવિધ ફેકલ્ટીઓને આ કેમ્પસમાં લાવીને એક વિદ્યાનું ઉત્તમ ધામ ડીવી મહેતા અને એમના સાથીઓએ જે કર્યું છે એમને પણ અભિનંદન આપું છું. ગુજરાત સરકારે પણ નિર્ણય કર્યો છે કે આ વખતે 12મું ધોરણ પાસ થઈને કોઈ પણ એન્જિનિયરિંગ હોય કે આર્ટ્સ કોમર્સ હોય કોઈ પણ ફેકલ્ટીમાં છોકરો જશે કે છોકરી જશે 4 લાખ વિદ્યાર્થીને આ જુલાઈના અંતમાં બધા વિદ્યાર્થીઓને 1,000 રૂપિયામાં ટેબ્લેટ આ સરકાર આપવાની છે. વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારના સૌજન્યથી એસટી નિગમમાં દર વર્ષે 1,000ને બદલે હવે નવી 1,600 બસ ઉમેરાશે. ગત વર્ષના અને વર્તમાન વર્ષના અંદાજપત્રને મળીને કુલ નવી 3200 બસોનો 6 મહિનામાં સમાવેશ થશે. 1.45 કરોડના ખર્ચે બનાવેલા અદ્યતન સુવિધાથી સજ્જ સાવલી બસ સ્ટેશનનું તેમણે લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રવાસીઓની ઓક્યુપન્સી જ્યાં 50% જેટલી છે એવા ગ્રામીણ રૂટ્સ પર મિની બસો દોડાવાશે. પ્રવાસીઓને એરપોર્ટ જેવી સુવિધાનો અનુભવ કરાવવા રાજ્યમાં 850 કરોડના ખર્ચે 10 નવા આઇકોનિક બસ સ્પોટ બનાવવાનું આયોજન કરાયું છે. ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે 5 વર્ષમાં સાવલી અને ડેસર તાલુકાઓને 400 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. જૂનાગઢમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા લોક અદાલત યોજાઈ હતી, જેમાં એક જ દિવસમાં 700થી વધુ કેસનું સમાધાન કરાયું હતું. જે પક્ષકારોને લાંબા સમયથી બેંક, વીમા કંપની, વીજ કંપની કે રેવન્યુ વિભાગ સાથે વિવાદ ચાલતો હતો તે તમામ વિવાદોનું સમાધાન કરાયું હતું. જિલ્લા ન્યાયાધીશે લોક અદાલતને સફળ ગણાવતા જણાવ્યું હતું કે અકસ્માતના કેસમાં અસરગ્રસ્તને કોર્ટની અંદર જ ₹2,60,000નો ચેક આપી એક વીમા કંપનીએ પારદર્શિતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોક અદાલતમાં 41 કેસમાં ₹53 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.
મેં લોન લીધેલી હતી સાહેબ 70,000 રૂપિયાની. મેં એના પહેલાં 10,000 રૂપિયા હતા તો મેં આવીને ભરી આપ્યા હતા. આવટાણે મારી પોઝિશન નહોતી તો હું ભરી શકું, તો મેં હમણાં હપ્તા જમા કરાવ્યા. મને સાહેબ લોકોનો બહુ સ્વભાવ સારો લાગ્યો. બેંકના ઓફિસર બધા દર્દી આવ્યા હતા તો મને 500 રૂપિયા હપ્તાની રાહત કરી દીધી. આજની લોક અદાલતમાં અમે એક વિશિષ્ટ પાસું કદાચ અમારી સર્વિસમાં પહેલી વાર એવું જોયું કે એક વ્યક્તિના નામનો ચેક વીમા કંપનીએ 2,40,000નો આજરોજ અમને સુપ્રત કર્યો, જે બેંકમાં અમે જમા કરાવીએ પછી વ્યક્તિને આપીએ જેથી કોર્ટના રેકોર્ડમાં રહે. એટલે ખરેખર એ વીમા કંપનીને પણ ધન્યવાદ, કારણ કે લોક અદાલતમાં ચેક લઈને આવું એ તો અમે તો પહેલી વાર જોઈએ છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શ્રદ્ધાળુઓને હવે સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ હાઉસ કે રેસ્ટોરન્ટમાં રહેવા જમવા પર જીએસટી ચૂકવવો પડશે. અતિથિગૃહ ગેસ્ટ હાઉસમાં 12% જીએસટી મુજબ 1,100 રૂપિયાના રૂમ પર 132 જીએસટી, 1,700ના રૂમ પર 204 જીએસટી વસૂલાશે. તો ભોજનાલયમાં 35 રૂપિયાની થાળીનો ભાવ 40 રૂપિયા થયો છે અને 65 રૂપિયાની થાળીનો ભાવ 75 રૂપિયા થયો છે. સાગર દર્શન, પાર્કિંગ લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના સ્થળોએ જીએસટી લાગુ પડશે. સોમનાથ મંદિરમાં આવતી તમામ ચીજવસ્તુઓ પર જીએસટી લાગુ પડતા થોડો ભાવ વધારો જરૂર થયો છે, પરંતુ વહીવટ વધુ પારદર્શક બનશે, જેથી સંચાલકો અને યાત્રાળુઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે. જે પણ એનું બિલ આવે એની ઉપર 12% જીએસટી લેવાનો રહેશે. પાર્કિંગમાં પણ એ જ રીતના એને પ્રસાદી આપવામાં આવે છે, લાડુ પ્રસાદી કે ચીકી પ્રસાદી, તેની ઉપર કોઈ ચાર્જ સરકારશ્રીના નિયમ પ્રમાણે લગાડવાનો નથી. પણ જે સાહિત્ય વિતરણ કરવામાં આવે છે તેના ઉપર જે નક્કી થયા પ્રમાણે જીએસટી ચાર્જ દરેક આઇટમ ઉપર લગાડવામાં આવશે. પોતાના ઘરનું સ્વપ્ન હર કોઈ જુએ છે, પરંતુ જે લોકો આર્થિક રીતે સક્ષમ હોય તેમનું જ સ્વપ્ન સાકાર થાય છે. પરંતુ પ્રધાનમંત્રીએ તમામ લોકોના પોતાના ઘરના સ્વપ્નને સાકાર કરવાનું એક સુંદર સ્વપ્ન નિહાળ્યું, જેને સાકાર કરવા સરકાર કવાયત કરી રહી છે. અને આ જ કવાયત હેઠળ અરવલ્લી જિલ્લાના 32,000 લોકોને મળશે પોતાનું મકાન. જોઈએ આવાસનો ખાસ અહેવાલ. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના એક એવી યોજના જે આપે છે પોતાની છત, દિવાલ અને હૂંફ. પ્રધાનમંત્રીએ આ યોજના થકી 2022 સુધી તમામ ગરીબોને પાકા મકાન બનાવી આપવાની ઝુંબેશ ઉપાડી છે. અરવલ્લી જિલ્લામાં કરાયેલી સામાજિક આર્થિક મોજણી અન્વયે 32,000 પરિવારોને મકાનો બનાવી આપવાની કામગીરી ચાલી રહી છે. આ યોજના થકી જિલ્લામાં 13,578 મકાનો બનશે, જેનો 163 કરોડનો ખર્ચ સરકાર ઉપાડી રહી છે. કે 13,578 જેટલા મકાનો આજે અમારે આ વર્ષે બાંધવાના છે, જેનો 1,20,000 પ્રમાણે ખર્ચ ગણીએ તો 163 કરોડ જેવી માતબર રકમની સહાય ભારત સરકાર તરફથી અને ગુજરાત સરકાર તરફથી અરવલ્લી જિલ્લાને મળશે. પંચાયતમાં જઈને લાભાર્થી ફોર્મ ભરે, ત્યારબાદ ગ્રામ વિકાસ એજન્સી યાદી તૈયાર કરે છે અને તમામ આધાર પુરાવા તપાસ્યા બાદ લાભાર્થીને 4 હપ્તામાં ₹1,49,280 સુધીની સહાય આપવામાં આવે છે. વળી જો લાભાર્થી પોતે મકાનનું બાંધકામ કરે તો તેને 100 દિવસની રોજગારી પણ પૂરી પાડવામાં આવે છે. હું પહેલા જૂના છાપરામાં તો આમાં પડી હતું સાહેબ, પછી હું પંચાયતમાં વાત કરી, પંચાયતવાળાએ પ્રધાનમંત્રી સાહેબને લાભાર્થીમાં મારું નામ આવ્યું, એ સાહેબે મારી સહાય કરી કે મારું મકાન, પાકું મકાન બની ગઈ. યાદીમાં નામ હતું મારું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું, તે મેં ફોર્મ ભર્યું, તે મારે પાસ થઈ ગયું. અત્યારે સાલી લેવા આવી ગયું છે ને બીજા પાછા આવે જ છે, પાસ થશે એટલે આગળ કામ વધશે, ચાલુ કર્યું. અમારે પહેલાં રહેવા માટે ઘર નહોતું, હવે પ્રધાનમંત્રી યોજના પાસ થઈ છે એટલે અમને ઘર મળ્યું છે. પંચાયતમાં ફોર્મ ભર્યું, પછી ઘર અમારું સરકાર તરફથી પાસ થયું છે. અમે મહિના પહેલા રહેવા જતા રહીશું. ખૂબ ખૂબ પ્રધાનમંત્રીનો આભાર, મફત ઘર થયું છે. મહિલાનું સન્માન જાળવી રાખવા સરકારે મકાન મહિલાના નામે આપવાની યોજનામાં ખાસ જોગવાઈ કરી છે. પોતાના મકાનની દિવાલની દરેક ઈંટમાં લાભાર્થીને પોતાપણું અનુભવાય છે. ઘર ભલે નાનું હોય પરંતુ પોતાનું હોય તે જ પરિવારને હૂંફ આપવા પૂરતું હોય છે, જે સ્વપ્નને કેન્દ્ર સરકાર સાકાર કરી રહી છે. દૂરદર્શન સમાચાર, અરવલ્લી.
વડોદરાના અંપાડ ગામના કોતરોમાં બરોડા ઓટોમોટિવ રેસિંગ અને વડોદરા 4x4 દ્વારા મોન્સૂન એડવેન્ચર ઓફ રોડ રેસનું આયોજન કરાયું હતું. ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારની કાર રેસનું આયોજન કરાયું હતું. કુદરતના સાનિધ્યમાં 40 રાઇડર્સે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રેસમાં એક યુવતીએ પણ ભાગ લીધો હતો. તોતિંગ વ્હીલવાળી પજેરો, ફોર્ચ્યુનર, મહિન્દ્રા થાર, જીપ્સી, ઇઝીઝુ જેવી ગાડીઓએ રેસમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આર્ટિફિશિયલ રસ્તાઓ પર એડવેન્ચરસ રેસ યોજાઈ હતી. રેસમાં વિવિધ 10 પ્રકારના નદી નાળા, ઉબડખાબડ રસ્તા અને કાદવવાળા રસ્તાઓ પરથી પસાર થવાનું હતું. ધૈર્ય અને કુશળતાની આ સ્પર્ધાને અનેક લોકોએ નિહાળી હતી. अच्छा लग रहा है कि हम बड़ौदा वाले लोग हैं जो है ऑर्गेनाइजर, उनके साथ पहले भी यहाँ रखे हैं, तो काफ़ी बार मतलब ये जगह बारिश में भी देखी हुई है और अहमदाबाद और बड़ौदा वाले जो ऑफ रोडर्स हैं उनका फ्रेंडशिप अच्छा है, तो हम आते रहते हैं यहाँ पे. कितना चैलेंजिंग है, कितने हैं? काफ़ी टफ है. आज बारिश का में थोड़ा इजी हो गया है, वरना अगर बारिश होती तो ये काफ़ी मुश्किल हो सकता था. कैसे ट्रैक कैसा है? कैसे? काफ़ी टफ है, मतलब काफ़ी टफ है. 40 गाड़ियों के लिए हर गाड़ी आराम से नहीं निकलेगी, तो वो टाइम तो लगेगा और काफ़ी लोग पहली बार कर रहे हैं, तो उनके लिए एक्सपीरियंस ज़्यादा अच्छा रहेगा. अब तक का सफर कैसा रहा? अभी तक अच्छा रहा, पर मैंने सुना है कि आगे का काम ज़्यादा टफ है. जो बारिश वाला कीचड़ वाला है वो सब आगे है, तो वो ज़्यादा अच्छा रहेगा. क्या नाम आपका? आदित्य राठौर. અત્યાર સુધી કોઈ પડકાર આવ્યો નથી. હવે આગળ જોઈએ 10 રાઉન્ડ થશે ત્યારે એવું લાગે છે થોડુંક પડકારજનક હશે. બહુ સારો, બહુ સારો. હા, બિલકુલ. ડ્રગ્સ અને નશાથી લોકો મુક્ત થાય તે હેતુથી નાર્કોટિક્સ વિભાગે અમદાવાદ રિવરફ્રન્ટ પર એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું. 26 જૂને નો ડ્રગ્સ દિવસ તરીકે ઉજવાય છે. નાર્કોટિક્સ વિભાગ લોકોમાં જાગૃતિ આવે તેટલા માટે 15 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજી રહ્યો છે, જે અંતર્ગત આ બાઇક રેલી યોજાઈ હતી. યુવાધનને નશાના માર્ગેથી દૂર રાખવા 2000થી વધુ બાઇકર્સ આ રેલીમાં જોડાયા હતા. રેલીમાં શહેરીજનો સાથે કોલેજના વિદ્યાર્થીઓ, ટ્રાફિક પોલીસ, ગુજરાત પોલીસના જવાનો પણ જોડાયા હતા. આ પ્રસંગે નાર્કોટિક વિભાગના ગુજરાતના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે લોકો ડ્રગ્સથી બચે અને તેનો વિરોધ કરી લોકોમાં જાગૃતિ આવે તે માટે આ ઝુંબેશ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લામાં 1 જુલાઈથી 31 જુલાઈ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ મતદાર યાદીની ચકાસણી કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારી, મતદાર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, ગ્રામ પંચાયતની કચેરીમાં રૂબરૂ જઈને કરી શકાશે. આ ઉપરાંત જે 1 જુલાઈ 2017 સુધી 18 વર્ષની ઉંમરના થયા હોય તેમની મતદાર નોંધણી પણ કરાશે. મતદાર યાદીમાં ભૂલ, નામરદ કે એકથી વધારે સ્થળે નામ વગેરે ભૂલો સુધારાશે. કચેરીઓ ઉપરાંત www.ceo.gujarat.gov.in પર પણ નામની ચકાસણી કરી શકાશે અને ઓનલાઈન પણ અરજી કરી શકાશે. સમગ્ર ગુજરાતમાં 1/7/17થી 31/7/17 સુધી મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે સરકારશ્રીના સૂચના અનુસાર કાર્યક્રમ કાર્યરત છે. આ કાર્યક્રમ અંતર્ગત જે તે વ્યક્તિને મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે, નામ કમી કરવા માટે, નામમાં સુધારો કરવા માટે કે એડ્રેસ ફેરફાર કરવા માટે સંબંધિત ફોર્મ ભરીને બીએલઓને આપવાના રહેશે અને તેઓ દ્વારા અહીંયા આપવામાં આવશે. ત્યારે મંજૂર થઈ પછી એ સુધારણા થઈ શકશે. મતદાર સુધારણા ગુરુ પ્રત્યેનો અહોભાવ રજૂ કરવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુએ આપેલી શિક્ષા પ્રત્યે કૃતજ્ઞતા રજૂ કરવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. સામાન્ય માનવી હોય કે વિદ્વાન સંત, સૌને જીવન પંથ બતાવનાર હોય છે એક ગુરુ. ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વની રાજ્યભરમાં ઉજવણી કરાઈ. જોઈએ ખાસ અહેવાલ. રાજકોટના રૈયા રોડ પર આવેલા છોટુનગર કોમ્યુનિટી હોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યોજેલા ગુરુવંદના કાર્યક્રમમાં હાજરી આપી મુખ્યમંત્રીએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે તેમણે એક સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે હાજરી આપી છે. મુખ્યમંત્રીએ ગુજરાતના તમામ ગુરુઓને વંદન કર્યા હતા. વર્ષોથી ગુરુ પૂર્ણિમા સંઘના મહત્વના ઉત્સવમાં એક ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હોય છે, જેમાં ભગવા ધ્વજને ગુરુ માનવામાં આવે છે. ભગવા ધ્વજની છત્રછાયા નીચે બધા સ્વયંસેવકો પોતાના જીવનને સમર્પિત કરતા હોય છે.
એ ભગવા ધ્વજનું પૂજન થાય છે અને સંઘ કાર્ય માટે યથાશક્તિ ગુરુદક્ષિણા કાર્યકર્તા આપતા હોય છે. અને ડોક્ટર હેડગેવારજીએ સંઘની સ્થાપના કરી ત્યારથી આજ દિવસ સુધી આ કાર્યક્રમ નિત્ય દર ગુરુ પૂર્ણિમાએ ચાલતો હોય છે. ગુરુદક્ષિણા માટે, ગુરુ પૂર્ણિમા માટે ગુજરાતના તમામ ગુરુઓને વંદના કરું છું અને બધા ગુરુઓ પાસે એવા આશીર્વાદ માગીએ છીએ કે ગુજરાતની ભાવિ પેઢી એનું ઘડતર એવું કરે કે જેથી કરીને આપણું ગુજરાત એ ભારતનું દિશા દર્શન બને. અમદાવાદના જગન્નાથજીના મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમાની ખાસ ઉજવણી કરવામાં આવી. ભગવાન જગન્નાથજી સાથે ગાદીપતિ મહંત દિલીપદાસજીના દર્શનાર્થે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. દિલીપદાસજીના આશીર્વાદ લઈ ગુરુપૂજન કરાયું હતું. ગુરુ પૂર્ણિમાએ દ્વાપર યુગની યાદ અપાવતું સ્થળ એટલે ગુરુ ગોરખનાથની જગ્યા. ગુરુ શિષ્ય પરંપરાનું ગીર સોમનાથમાં આવેલું ગોરખમડી ગામ. ઊંડા ભોયરામાં ગુરુ ગોરખનાથ તો સરસ્વતી નદીના તટે ગુરુ મચ્છંદર બિરાજે છે. બાર ગામનો ઐતિહાસિક ગરાસ ધરાવતું સ્થળ નાથ સંપ્રદાય હસ્તક છે અને નાથ સંપ્રદાયના લોકો અહીં પૂજન અર્ચન કરે છે. દેશભરમાંથી ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. આપણે પણ આપણું જીવન નિયંત્રિત કરવું હોય તો આપણે પણ કોઈ સ્વામી જોઈએ, અને એ સ્વામી એટલે આપણા સદગુરુ. એમ કહી શકાય કે દીક્ષા આપે ગુરુ અને દિશા બતાવી સદગુરુ. તો આ દિવસે બધા પ્રાર્થના કરીએ સોમનાથના સાનિધ્યમાં કે વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર એ વ્યાસ જેમણે આખા જગતને એક દિશા બતાવી છે, તો એ દિશા બતાવનાર એ સદગુરુને વંદન. 700 વર્ષ પહેલા અરવલ્લીના મોડાસામાં દેવાયત પંડિતે સમાધિ લીધી, જ્યાં આજે વિશાળ મંદિર છે. આ મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. તેથી જ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીં લાખો શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે દેવાયત પંડિતની માનતા રાખવામાં આવે તો ધાર્યું કામ પાર પડે છે. ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા છે. એ ગુરુ ક્યારેક સંત મહંત સ્વરૂપે હોય છે, તો ક્યારેક શિક્ષક રૂપે, તો ક્યારેક એવા ગુરુઓ પણ હોય છે જેઓ અજ્ઞાત ભાવે ભાવિનું માર્ગદર્શન આપે છે. એવા તમામ ગુરુઓને શત શત નમન. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નડિયાદ માઈ મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. શ્રી માઈ ધર્મ આદ્ય પ્રતિષ્ઠાન પરિવાર દ્વારા શ્રી માઈ બાલ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું હતું. જગતગુરુ ભગવતી કેશવ ભવાની મહારાજના સાનિધ્યમાં આ કાર્યક્રમ ઉજવાયો, જેમાં મંત્રગાન, ભજન ધૂન, માઈ મંગલા આરતી, ગુરુમાઈ પૂજન, ગુરુગાદી પરંપરા અનુસાર સદગુરુ પૂજન, મંત્ર દીક્ષા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ હાજરી આપી હતી. બાવીસમી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે પણ ભારતે અનેક મેડલ્સ મેળવ્યા. પહેલો સુવર્ણચંદ્રક સુધાસિંહે અપાવ્યો હતો. સુધાસિંહે મહિલાઓની 3000 મીટર સ્ટીપલ ચેસ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. મહિલાઓની 400 મીટર વિઘ્ન દોડમાં ભારતની આર અન્નુએ રજત ચંદ્રક મેળવ્યો હતો. આ સ્પર્ધાનો સુવર્ણ પદક વિયેતનામે મેળવ્યો હતો. મહિલાઓની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં ભારતની શીલા કાંસ્ય પદક જીતવામાં સફળ રહી હતી. પુરુષોની 400 મીટર વિઘ્ન દોડમાં ભારતના જબ્બીર એમપીએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. 3 દિવસની રમતમાં ભારતે વિવિધ સ્પર્ધામાં 6 સુવર્ણ, 4 રજત અને 9 કાંસ્ય પદક મેળવ્યા છે. પરંપરાગત સમાચારના માધ્યમોમાં ટેકનોલોજીનો ઉમેરો થતાં એની ગુણવત્તા અને વિશ્વસનીયતા વધતી ગઈ. સોશિયલ મીડિયાનો વ્યાપ વધતો ગયો અને માહિતી આદાન પ્રદાનનું એક માધ્યમ મોબાઈલ ફોન બન્યો. 1 વર્ષ પહેલા આજના દિવસે દૂરદર્શન ગિરનારે સમાચાર બુલેટિનમાં સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સનો ખાસ અહેવાલ શરૂ કર્યો હતો. સમાચાર જગતમાં દૂરદર્શનની આ પહેલે નવો ચીલો ચાતર્યો છે. જોઈએ સોશિયલ મીડિયાના ચોરે ચર્ચાયેલો કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. સંયુક્ત રાષ્ટ્રની સહયોગી સંસ્થા યુનેસ્કોએ આપણા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે. યુનેસ્કોના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ગઈકાલે આ જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ અમદાવાદને આખાએ વિશ્વમાંથી વધામણીઓ મળી રહી છે અને ટ્વિટર પર #અમદાવાદ હેરિટેજ સિટી ટ્રેન્ડ થયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લખ્યું છે કે આ દેશ માટે અનહદ આનંદની વાત છે. તેમજ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી અમદાવાદની આ ઉપલબ્ધિને વધાવી લીધી છે. આજે ગુરુવંદનાના પર્વ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે. તેમજ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી ગુરુવંદના કરી છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટ્વીટ કરી ગુરુ પૂર્ણિમાની શુભકામના પાઠવી છે. સાથે સાથે અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસાએ પૂર્ણકળાએ ખીલેલા ચંદ્રની આ તસવીર ટ્વીટ કરી છે, જેમાં નાસાએ ગુરુ પૂર્ણિમાનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત આજે ભાજપની વિદ્યાર્થી પાંખના સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો 69મો સ્થાપના દિવસ છે. ત્યારે એબીવીપીના નેશનલ જનરલ सेक्रेटरी शुभेच्छा संदेश पाठव्यो छे. तो भारत देश के सबसे बड़े छात्र संगठन अखिल भारतीय विद्यार्थी परिषद के द्वारा 9 जुलाई राष्ट्रीय विद्यार्थी दिवस के शुभ अवसर पर सभी देशवासी विद्यार्थी समुदाय को विद्यार्थी दिन की शुभकामनाएं. ट्विटर पर #स्टूडेंट्स डे ट्रेंड થયું છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્ક થી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. અને સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.